શરદ પૂર્ણિમા શા માટે ખાસ છે? મહારાસ, લક્ષ્મી પૂજન અને ખીરનું રહસ્ય. શું તમે જાણો છો કે વર્ષમાં માત્ર એક જ એવી રાત આવે છે જ્યારે ચંદ્રના કિરણોને અમૃત સમાન માનવામાં આવે છે? શરદ પૂર્ણિમાની રાત્રે ખીર ચાંદનીમાં કેમ રાખવામાં આવે છે? અને ભગવાન શ્રીકૃષ્ણે આ જ દિવસે મહારાસ કેમ કર્યો હતો? ચાલો જાણીએ. શરદ પૂર્ણિમા શું છે? શરદ પૂર્ણિમા આસો મહિનાની સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તિથિને રાસ પૂર્ણિમા, કોજાગરી પૂર્ણિમા અને કૌમુદી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ રાત્રે ચંદ્ર પોતાના સંપૂર્ણ તેજ સાથે આકાશમાં પ્રકાશિત થાય છે. પરંપરાગત માન્યતા અનુસાર આ દિવસે ચંદ્રના કિરણો અમૃત સમાન ગણાય છે. ખીર ચાંદનીમાં કેમ રાખવામાં આવે છે? શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ, ચોખા, ખાંડ અને એલચીથી બનાવેલી ખીરને ખુલ્લા આકાશ નીચે ચાંદનીમાં રાખવાની પરંપરા છે. ઘણા ભક્તો માને છે કે ચંદ્રના કિરણોથી ખીરમાં શુભતા અને પવિત્રતાનો સ્પર્શ થાય છે. બીજા દિવસે આ ખીરને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે. માતા લક્ષ્મીનું મહત્વ. શરદ પૂર્ણિમાની રાત્રે દેવી મહાલક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે માતા લક્ષ્મી આ રાત્રે પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. તેથી ઘરમાં દીવો પ્રગટાવી, લક્ષ્મી પૂજન કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ અને મહારાસ. શરદ પૂર્ણિમાનું સૌથી મોટું મહત્વ ભગવાન શ્રીકૃષ્ણના મહારાસ સાથે જોડાયેલું છે. ભક્તિ પરંપરા અનુસાર આ પવિત્ર રાત્રે શ્રીકૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે દિવ્ય મહારાસ કર્યો હતો. મહારાસને માત્ર નૃત્ય નહીં પરંતુ ભગવાન અને ભક્ત વચ્ચેના દિવ્ય પ્રેમ અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું? વહેલી સવારે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ કરવું. માતા લક્ષ્મી અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી. સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો. ખીર બનાવી ચાંદનીમાં રાખવી. ભજન, કીર્તન અને નામસ્મરણ કરવું. જરૂરિયાતમંદોને દાન કરવું. શરદ પૂર્ણિમાનું ફળ. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભક્તિભાવથી પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ સનાતન ધર્મની કથાઓ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.